અમારી સંસ્થા દ્વારા ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસોસિએશન દ્વારા અમે ગુજરાતમાં કાયદો લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. બિલકુલ. અને જે પિયુષભાઈ જે વાતચીત કરીએ, પિયુષભાઈ પોતે એડવોકેટ પણ છે એટલે એને ખ્યાલ છે, પણ આ કંકુવાળું જે વાતચીત એમણે કરી એ બહુ સાચી વાત છે કે આવી વસ્તુઓ ન માનવું જોઈએ. સરકારશ્રીને એક મુસદ્દો મોકલ્યો છે કે જેમાં ચમત્કાર કરનારા લોકો, તાંત્રિકો માંત્રિકો વિરુદ્ધ એક કાયદો બનાવવામાં આવે. એ આખો કાયદો બનાવીને સરકારે કોઈ મહેનત કરવાની જરૂર નથી. એ આખો કાયદો ગુજરાતીમાં બનાવીને 2 પ્રદેશોએ જે બનાવ્યા છે એની સાથે કમ્પેર કરીને અમે બનાવીને મોકલ્યો છે. એ કાયદામાં એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ આવા ચમત્કારના નામે, તાંત્રિક માંત્રિકના નામે કે અવૈજ્ઞાનિક બાબતોનું પ્રદર્શન કરીને, વાતો કરીને જો કોઈને છેતરે. આપણે ઘણી બધા સમાચારોમાં જોઈએ છીએ કે કેટલાક તાંત્રિક વિધિ કરેલા સિક્કા વેચે છે, માંદડિયા વેચે છે, હનુમાનજીના નામે પણ વેચે છે. સામે કાર્યવાહી થાય એ માટે થઈને અમે કાયદામાં સૂચન કર્યું છે કે 1 વર્ષથી માંડીને 10 વર્ષ સુધીની સજા કડકમાં કડક હોવી જોઈએ અને 10,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીની એને રોકડ દંડ પણ થવો જોઈએ.